તો રામે રામ, ડાયરાને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આપણે આવી ગયા નવા વિડીયોની એક શરૂઆત કરવા. આજે ધોકો છે, કાલે ઉતાહણી ગઈ, આજ ધોકો છે. ને હું કહું આજ આપણે આંબાની બધી માવજત અને આમ જોતા હતા કે કવડી કેરી થઈ છે, એમાં હું રોગ છે, કઈ રીતે કેરી પીળી પડી જાય ને કઈ રીતે ખરી જાય. તો ચાલો તમને થોડીક માહિતી આપું. અને નવા મિત્રો તો ફોલો કરી દેજો, અને યુટ્યુબમાંથી જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા. તો ચાલો દેખાડું. તો આની અંદર જે પહેલાં કેરી આવેલી હતી એ જો અવળી થઈ ગઈ છે, બરાબર, ઘણી મોટી થઈ ગઈ છે. કેમ કે આ હવે ટૂંક સમયમાં હવે પાકવાની તૈયારીમાં છે. અને જે આ રીતે કેરી થઈ જાય ને, આ રીતે, તો આમાં એવું છે કે જો ખરી ગઈ, આ તડક્યા વધારે પડે છે એના હિસાબે લૂ વાટી જાય છે. મારું માનવું એવું છે, કેમ કે આ કેરી છે ને, આ રીતે હજી બહુ નક્કી નથી આનું. જો કેવી થઈ ગઈ છે, એટલે મારું માનવું તો એવું છે કે આ રીતનું મને લાગે જ હોય. આમાં આંબામાં આપને બહુ એટલો બધો વિષય તો નથી, પણ આ એક હું કહું 2 દિવસથી ગરમી બહુ પડે, અને બીજા નંબરમાં તડકી વધારે પડતી પડે છે, એટલે લૂ વાટી જતી હોય એવું માનવું છે મારું. અને પછી તડક્યાની આ રીતે પીળી પડી જાય, આપને એમ થાય કે આ કેરીની જગ્યાએ રાણ કોકડી ટીંગાય છે એવું લાગે છે. જવા અને આને જો સાંદી પડી ગઈ, જોયું? જો કે આમ વૈયાવી ખરી ગઈ, ખેરે નથી નીકળે. બોલો જુઓ, નકર થેર તો નીકળે ને, કાંઈ નહીં. બોલો, તો વરસમાં આંબામાં આવો કંઈક રોગ છે આ પ્રકારનો. અને ગુંદર ફૂટે, હવે એ શેના લીધે ગુંદર ફૂટે એ બહુ જે ખબર નથી, પણ આ રોગ તો વણ થાય એવો આવો. તો આ કેરી છે ને, આ કેરી આ કાંઈ રહે નહીં. જોવા કેમ, અને આ બાજુ સાંદી પડી જાય. એટલે વરસમાં આ રીતનું પ્રોબ્લેમ છે. અખ્તર આંબા આવ્યા એને, બાકી પાસ્તર તે મોર આવ્યા છે આ બધાને. જો આ આંબો આખો ભરાઈ ગયો છે, કેમ કે આને પાસ્તર મોર આવી ગયો. અને આખ્તર આવેલો, જો આખ્તરને એવડી કેરી થઈ ગઈ. આ આખ્તરની કેરી છે, એટલે આવું છે. પણ મોરાય હારવાર આવે છે, અને કેરીઓ તે ખરતી જાય છે. પણ બે ઋતુ ભેગી છે કે રજ ભેગી છે એ બહુ ખ્યાલ નથી, પણ આ રીતનું અમારે અહીંયા છે અમારા આંબામાં. હવે તમારા આંબામાં કઈ રીતે હોય તો જરીક કોમેન્ટમાં કહેતા જાજો. ને આની સારવાર શું કરવી એ કહેતા જજો, આની સારવારની માહિતી દેતા જજો. ચાલો તો ભૂલતા નહીં, અને ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો.